નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવારે પાટણના વેપારીઓને રૂબરૂ મળીને કર્યો પ્રચાર પ્રસાર। નાના વેપારીઓને રૂબરૂ મળી કર્યો અનોખો પ્રચાર પ્રસાર। તો પાટણમાં પ્રચાર પ્રસાર સમયે પાણીપુરીની લિજ્જતની સાથે બરફ ગોળાનો ચાખ્યો સ્વાદ। સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામે ભર ઉનાળે પાણીનો ઉઠ્યો પોકાર। नल से जल योजना की बातों पोकळ साबित करता सर्जाया दृश्यों। तो बिस्मिल्लाबादना ग्रामजनों पानी मामले लोकसभा चूंटणीनो बहिष्कार करता लगाव्या बेनरो। तो हवे जोईशुं आजना समाचार विगतवार। गुजरात राज्यની લોકસભાની ચૂંટણીઓ ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થવાનું છે। ત્યારે મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાનો પ્રચાર પ્રસાર વેગવંતુ બનાવી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે શહેરના 3 દરવાજાથી લઈને રેલવે સ્ટેશન સુધીના તમામ વેપારી મિત્રોને રૂબરૂ મળી પોતાનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। ત્યારે ચંદનજી ઠાકોરને તમામ વેપારીઓ દ્વારા સારો પ્રતિસાદ આપી તેઓને જંગી બહુમતીથી જીતાડવાની ખાતરી આપી હતી। તો ચંદનજી ઠાકોરે પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન ચતુર્ભુજ બાગ પાસે આવી પહોંચતા ત્યાં ઊભેલી પાણીપુરીની લારીવાળાએ નેતાજીને પાણીપુરીનો સ્વાદ ચખાડી જીતની શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારબાદ હાલ પડી રહેલી ગરમી અને રાજકીય ગરમીને મહદઅંશે ઓછી કરવા નેતાજીએ બરફના ગોળાનો સ્વાદ પણ ચાખી નાના વેપારીઓ સાથે એક અનોખો પ્રચાર પ્રસાર કરતા જોવા મળ્યા હતા। તો ચંદનજી ઠાકોરની સાથે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો હાજર રહી તમામ વેપારી વર્ગને કોંગ્રેસના ઉમેદવાર અને સદારામ બાપુના ભક્ત એવા ચંદનજી ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી। બિલકુલ દોઢ પ્રચાર પાટણ સિટીમાં આજે હું નીકળ્યો છું। પાટણના પ્રજાનો લોકોનો પ્રેમ ભાવ જે મળી રહ્યો છે, વેપારી તરફથી અનેક પ્રકારની મને કમ્પ્લેનો પણ મળી રહી છે કે પાટણને હાઈવે સાથે કનેક્ટિવ ના કર્યું। પાટણમાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું સરકાર, દિલ્હીમાં 10 વર્ષથી સરકાર મારા પાટણને એરપોર્ટ ના આપ્યું અને મારા પાટણને તમે જુઓ રણકી વાવ આટલી સરસ બનાવી, એક પણ સારી હોટલ ના આપી, સારી વ્યવસ્થાઓ ના આપી, અનેક પ્રકારની પાટણમાં સમસ્યાઓ છે। ચંદનજી ઠાકોર જીતીને આવશે તો આ બધા સમસ્યાનો હલ આવશે। સૌથી પહેલાં પાટણનું એરપોર્ટ કઈ રીતે બને એની વ્યવસ્થા ઊભી કરશે, ઇન્ડસ્ટ્રી ઊભી કરશે, જીઆઈડીસી ઊભી કરશે, અનેક પ્રશ્નો જે પાટણના છે એને હલ કરવાનું કામ ચંદનજી ઠાકોર કરશે। પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં ગેરકાયદેસરના દબાણો દૂર કરવા અવારનવાર નગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવતી હોય છે। ત્યારે શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરની સામે જૂની સબ જેલની દિવાલ પાસે ભંગારનો વ્યવસાય કરતા ઈસમ દ્વારા સરકારી જગ્યા ઉપર કોઈપણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસરનું પાકું બાંધકામ શરૂ કરતા અને આ બાબતની જાણ જાગૃત નાગરિક દ્વારા પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત ચીફ ઓફિસરને કરાતા ગેરકાયદેસર દબાણ કરનાર ઈસમને પાલિકા તંત્ર દ્વારા શરૂઆતમાં મૌખિકમાં પોતાની જાતે દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ દબાણ દૂર કરનાર ઈસમ દ્વારા પોતાનું દબાણ સ્વેચ્છાએ દૂર નહીં કરાતા શુક્રવારના રોજ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઈ બોડા દ્વારા પાલિકાની ટીમે જેસીબી મશીન સાથે દબાણ સ્થળે મોકલી બિનકાયદેસરનું પાકું દબાણ દૂર કરી સરકારી જગ્યા ખુલ્લી કરાવી હતી અને પાટણ શહેરમાં બિનઅધિકૃત રીતે થતા દબાણો દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા કરાતી કામગીરીને લઈને લોકોએ પણ સરાહનીય લેખાવી હતી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। લોકોને મતદાન માટે પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સ્થળો પર જઈને વિભાગો દ્વારા પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। પાટણના રેલવે સ્ટેશન મુકામે જિલ્લાના આઈસીડીએસ વિભાગ દ્વારા ગરબો કરવામાં આવ્યો હતો। મતદાનના શબ્દોને સમાવતા આ ગરબા દ્વારા રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોને મતદાનનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું અને અવશ્ય મતદાન કરવા માટે જણાવવામાં આવ્યું હતું।
મુસાફરોએ પણ આગામી તારીખ 7મી મેના રોજ અવશ્ય મતદાન કરવા માટેના શપથ પણ લીધા હતા. પાટણ લોકસભા મતવિસ્તારમાં આવતા કાંકરેજ વિધાનસભા મતવિસ્તારના સમો મોટા ગામ ખાતે આજે ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અસ્મિતા સંમેલનમાં મોટી સંખ્યામાં સમગ્ર પંથકમાંથી ક્ષત્રિય રાજપૂતો તેમજ અન્ય સમાજના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સંમેલનને સંબોધિત કરતા ક્ષત્રિય યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાજપને પ્રાચીન ઇતિહાસની યાદ અપાવીને જણાવ્યું હતું કે જેમ દ્રૌપદીના ચીરહરણ થયા હતા અને તે સભામાં ઉપસ્થિત અન્ય લોકો મૌન ધારણ કરીને બેઠા બેઠા બધું જોઈ રહ્યા હતા, એ જ રીતે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પણ ક્ષત્રિય સમાજ વિશે વાણી વિલાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓનું જ નહીં પરંતુ તમામ રાજા રજવાડાઓની મહિલાઓનું તેમની અસ્મિતા અને તેમના સ્વાભિમાનનું જે રીતે અપમાન કર્યું છે તેને સમાજ ક્યારેય સાંખી લે કે ભૂલી શકે તેમ નથી. ક્ષત્રિય સમાજ એ માત્ર રૂપાલાની ટિકિટ બદલવાની જ માંગણી કરી હતી, પરંતુ તે પણ નહીં સ્વીકારીને ભાજપે તેનો અહંકાર બતાવ્યો છે અને સમગ્ર સમાજનું અપમાન કર્યું છે. આ અપમાનનો જવાબ ક્ષત્રિય સમાજ આ ચૂંટણીમાં આપશે અને તેનું નુકસાન સમગ્ર ભાજપે ભોગવવા તૈયાર રહેવું પડશે. તેમણે હવે ક્ષત્રિયો સહિત સમગ્ર સમાજને જાગવા હાકલ કરી જણાવ્યું હતું કે હવે એક તક કોંગ્રેસના ચંદનજી ઠાકોરને આપવી જોઈએ. વર્ષો સુધી ભાજપરૂપી અને એકની એક રોટલી તવા ઉપર શેકાઈને એક બાજુથી દાઝી ગઈ છે, ત્યારે હવે પરિવર્તન કરવું જરૂરી છે. આ ગુજરાતના ભાજપના શાસનમાં કેટલાય પુલ તૂટ્યા અને કેટલાય જાહેર પરીક્ષાઓના પેપર ફૂટ્યા એનો પણ તેમણે દાખલો આપ્યો હતો અને રઘુકુલ રીત સદા ચલી આવીનું દ્રષ્ટાંત આપીને ક્ષત્રિયોને બે હાથ ઊંચા કરી ભાજપને જ્યારે ભમરાઓએ પણ ભગાડ્યા છે ત્યારે આપણે પણ આ વખતે ભાજપને ભગાડવાની છે એવું આહ્વાન કર્યું હતું. કાંકરેજ વિધાનસભા મતવિસ્તારમાં સમો મોટા ગામ ખાતે આયોજિત વિશાળ ક્ષત્રિય જાગીરદાર અસ્મિતા સંમેલન પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર, કાંકરેજ વિધાનસભા કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, લોકસભા મતવિસ્તારના અન્ય આગેવાનો, ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર, શંકરજી સહિત મોટી સંખ્યામાં કાંકરેજ વિધાનસભાના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ચંદનજી ઠાકોરને પાટણ લોકસભા બેઠકની ચૂંટણીમાં જંગી મતોથી વિજેતા બનાવવા સૌએ પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બહેરામુંગા શાળામાં છેલ્લા 42 વર્ષથી ટ્રસ્ટી અને માનદ મંત્રી તરીકે સેવા આપતા શ્રી દેવેન્દ્રભાઈ સાલવી, મુકામ છોલી, તાલુકો ગણદેવી, દક્ષિણ ગુજરાતના ગાંધીવાદી મૂક સેવક સ્વર્ગસ્થ કીકુભાઈ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સન્માન સમારંભમાં ગુજરાતની તમામ દિવ્યાંગોની સંસ્થાના સંચાલકોમાંથી ઉત્તમ સંચાલક તરીકે પસંદગી કરી મહાનુભાવોની હાજરીમાં સન્માનપત્ર સાથે પુરસ્કાર અર્પણ કરેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે શ્રી દેવેન્દ્રભાઈ સાલવી જ્યારથી આ ટ્રસ્ટી તરીકેની જવાબદારી લીધી છે ત્યારથી આજ દિન સુધી ક્યારેય નામની, ખુરશીની કે સન્માનની અપેક્ષા રાખી નથી. બહેરામુંગાના બાળકો પ્રતિ સમર્પિત અને નિસ્પૃહી રહી હંમેશા સંસ્થાનું હિત જાળવતા રહ્યા છે. આજે પણ આ સન્માન પુરસ્કાર તેઓએ સંસ્થાને જ અર્પણ કરેલ છે. આ કાર્યક્રમમાં બહેરામુંગા શાળાનો સ્ટાફ તથા મુંબઈથી પધારેલ ટ્રસ્ટી શ્રી અમિતભાઈ શાહ ગર્વ સાથે ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર પ્રસારની કામગીરીને તેજ બનાવવામાં આવી છે, તો ચૂંટણી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોના પ્રશ્નો અને વર્ષો જૂની માંગ પૂરી ન થતાં અમુક ગામોમાં રાજકીય નેતાઓનો વિરોધ તો ક્યાંક ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામ ખાતે છેલ્લા 15 વર્ષથી પીવાનું પૂરતું પાણી આવતું નથી, ત્યારે વર્ષો જૂની માંગ પૂરી ન કરવામાં આવતા ગ્રામજનો દ્વારા લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાના નિર્ણય સાથે ગામમાં બેનરો લગાવી પોતાનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સમીના બિસ્મિલ્લાબાદ ગામ ખાતે લોકસભા ચૂંટણી બહિષ્કારના વિવિધ જગ્યાએ બોર્ડ લગાવી વિરોધ દર્શાવતા ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી ગામમાં પીવાનું પાણી આવતું નથી, જેને લઈને ગ્રામજનોએ અવારનવાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. બિસ્મિલ્લાબાદ ગામના મુખ્ય દ્વારે ચૂંટણી બહિષ્કારના બેનર તથા બોર્ડ ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે અને જ્યાં સુધી બિસ્મિલ્લાબાદ ગામ ખાતે કાયમી પીવાના પાણીની સુવિધા કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષોએ કે રાજકીય નેતાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સાથે લખાણ જોવા મળી રહ્યા છે. તો ગામમાં મુખ્ય દ્વાર પ્રાથમિક શાળાની આગળ જ મતદાન બૂથ કેન્દ્રની નજીક જ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી
ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કર્યો છે, તો બીજી તરફ સરકારની નલ સે જલ યોજનાની વાતો બિસ્મિલ્લાબાદ ગામના લોકો માટે પોકળ સાબિત કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બિસ્મિલ્લાબાદ ગામના મણાભાઈ નામના વ્યક્તિએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ આવે છે અને ત્યારે અમે ગામ લોકો પાણીના પ્રશ્ન કરીએ છીએ, પરંતુ એવો સમય તો કામ કરવામાં આવશે, યોગ્ય વ્યવસ્થા થઈ જશે એમ કહેવામાં આવે છે, પરંતુ છેલ્લા 15 વર્ષથી વાતો જ કરવામાં આવી છે. ગામમાં પાણીના પ્રશ્ન હલ કરવા માટે આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી કે પાણી પણ આજ દિન સુધી ગામમાં પહોંચ્યું નથી. લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. જ્યાં ત્યાંથી પાણી ભરી લાવે છે, ત્યાં તંત્રની લાપરવાહી અને રાજકીય પક્ષોએ કરેલા વાયદા પોકળ સાબિત થયા છે અને નલ સે જલ યોજનાની વાતો પોકળ પુરવાર થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. જો પાણીનો પ્રશ્ન હલ કરવામાં આ સમસ્ત ગ્રામજનો વોટિંગ કરવા તૈયાર છે, પરંતુ પીવાના પાણીની સમસ્યા દૂર નહીં થાય તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેવું બિસ્મિલ્લાબાદ ગામના ઉપરોક્ત આગેવાને જણાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પાણી આવતું નથી, વર્ષોથી જૂનો પાઇપો છે, ભંગાર પાઇપો, અને પાણી જો 4-5 દાડે આવે તે જરી એકની પાઇપનું આવે છે અને અમુક ટાઈમે મહિનો પાણી આવતું જ નથી. તો આ પાણી માટે અમે આ ઘણી રજૂઆત સાહેબાને કરી, પણ વારંવાર રજૂઆત કરતાં છતાં ધ્યાન દેતા નથી, બરાબર. અને હવે ચૂંટણી આવી છે એટલે 7 મેના રોજ મતદાન છે, એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો. આખો ગામ ભેરું થઈને સંમતિ કરી અને અમે બહિષ્કાર કરીએ છીએ. ઉનાળો આવ્યો તરસી મરી જાય, બહાર ગામ પાવા જવું પડે. પાણીવાળા આડે ઓરે ભરીને લાવે અને ચૂંટણીવાળા બાધાયું તે દિન જતા રહે. હવે તમારે પાણી આવી જાય છે, તમે પણ 15 વર્ષ કાઢ્યા અમને, તો પાણીનો કોઈ નિકાલ આવ્યો નહીં. આ કંટાળતા આ બહિષ્કાર કર્યો છે અને હવે સરકાર અમે રાડ વાપરીને પાણીનું સગવડ કરી આપે. પાણીનો અમારો નિકાલ કરો તો અમે વોટિંગ કામ તો આખું ગામ કરશું. જે છે પાણીનો પ્રશ્ન પૂરો કરવાનો પ્રશ્ન. શું નામ તમારું? મણાભાઈ ભગવાનભાઈ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવારે પાટણના વેપારીઓને રૂબરૂ મળીને કર્યો પ્રચાર પ્રસાર. નાના વેપારીઓને રૂબરૂ મળી કર્યો અનોખો પ્રચાર પ્રસાર. તો પાટણમાં પ્રચાર પ્રસાર સમયે પાણીપુરીની લિજ્જતની સાથે બરફ ગોળાનો ચાખ્યો સ્વાદ. સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામે ભર ઉનાળે પાણીનો ઉઠ્યો પોકાર. નલ સે જલ યોજનાની વાતો પોકળ સાબિત કરતા સર્જાયા દ્રશ્યો. તો બિસ્મિલ્લાબાદના ગ્રામજનોએ પાણી મામલે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરતા લગાવ્યા બેનરો. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.